ગતિ છે સમીરની ગતિ છે, વહેણની ગતિ છે, વાહનની ગતિ છે, સમયની ગતિ છે, જીવનની ગતિ છે. અરે કહું કે સૌ જીવોની ગતિ છે. અરે તમે પ્રેતને પ્યાર આપી બતાવ્યો ને 130 વારો આવ્યો. જીવો જીવવા દો, ફૂકી મંત્ર કાને સંસારથી સાર ખોદી બતાવ્યો. સુસ્વાતો અનિલ ગતિ પ્રગતિના એંધાણ આપી રહ્યો છે. સવાર સલૂણી છે. ક્રાંતિના આગે કદમમાં શ્રી રાજયોગીજી એક નવું પ્રકરણ ઉમેરી રહ્યા છે. શિવજીનું આજે આનંદ તાંડવ સ્વરૂપ છે. શ્રી રાજયોગીજી આજે કયા સ્વરૂપે ઓળખાશે? સેવાનંદ કે મુક્તાનંદ? ગુજરાત રાજ્યમાં અકસ્માતો માટે કુખ્યાત થયેલ અમદાવાદથી લીંબડી થઈ રાજકોટ જતા બામણબોર સુધીના ધોરીમાર્ગ ઉપર થતા જીવલેણ અકસ્માતોના નિવારણ અર્થે શ્રી રાજયોગી નરેન્દ્રજીના નેજા હેઠળ પ્રેતાત્મા મુક્તિ યજ્ઞનો પ્રારંભ થયો. અમદાવાદથી બગોદરા થઈ લીંબડી 97 કિલોમીટર અને લીંબડીથી સાયલા, ચોટીલા,
વાંકાનેર બાઉન્ડ્રી થઈ બામણબોર સુધીનો માર્ગ 87 કિલોમીટર. આમ કુલ 184 કિલોમીટરની યાત્રા. નેટુરિસ કોચ મંજિલ તરફ પ્રયાણ કરવા ગતિશીલ થયો છે. ગતિ પ્રગતિ અને સદગતિના શિખરો સર કરવા, અવગતિયાઓને ઠરીને ઠામ થવા, મુક્તિ છુટકારાનો દમ ખેંચવા. सकल विश्वना कष्ट टाळवा हे दयानिधी आप संचरो दुर्गति हरी सहु जीवो तणी हे समर्थ संत सदगति करो राजयोगी है दिव्य योगी है मात योगी है नाथ योगी है विकट पंथ पर अकस्मात थी कैक आत्मा मृत्यु ने वरे मुक्त योगी है तम विना रे मुक्त तेमने कौन जय करे राजयोगी है दिव्य योगी है मात योगी है नाथ योगी है दृष्टि मात्र थी दुर्गति टळे स्मित मात्र थी सदगति मळे स्पर्श मात्र थी मुक्त थई जशे सकल जीवते माप दे जशे राजयोगी है दिव्य योगी है मात योगी है नाथ योगी है सदगति करी जीवन आप जो नाथ आपने चरण स्थाप जो वरवली प्रभु दे जो है मने
અકસ્માત કઈ ના ફરી બને राजयोगी है दिव्य योगी है मात योगी है नाथ योगी है मात योगी है नाथ योगी है मात योगी है नाथ योगी है। એટલે ત્યાંથી વિદાય થઈ જશે, ત્યાં નહીં રહી શકે પછી. ધન્યવાદ. પ્રેતાત્માઓને શું આપવા માંગો છો? મુક્તિ, શાંતિ, આશ્વાસન કે મોક્ષ? મારો આશય પ્રેતાત્માઓને મુક્તિ આપવાનો છે. ત્રીજો પ્રશ્ન, અહીંથી જતા વાહન ડ્રાઈવરોને પણ આપ મનની શાંતિ અને મનોબળ બંને આપશો ખરા? હવે એ લોકોને મારામાં શ્રદ્ધા હોય અને મને જો જાણતા હોય તો એમને શાંતિ અને મનોબળ આપી શકું. કારણ કે કેટલાક ડ્રાઈવરો માત્ર ભયને કારણે અકસ્માત કરી બેસે છે, એટલે એમને પૂરતી મનની શાંતિ અને મનોબળ હોય તો પણ અકસ્માતો ઘણા ઓછા થઈ શકે એવું મેં પોલીસ ભાઈઓ પાસેથી જાણ્યું છે કે ભયને કારણે અકસ્માતો વધારે થાય છે. હા, પણ એ લોકો મારી પાસે આવી અને મારા જાણમાં હોવા જોઈએ કે કયા ડ્રાઈવરો છે કે કોણ છે. તો મારી જાણમાં આવે ને મારી પાસે આવે તો ચોક્કસ એમને માનસિક શાંતિ અને પૂરતું મનોબળ આપવું કે જે એમના અકસ્માત નહીં થઈ શકે. ચોથો પ્રશ્ન, હવે એક મિનિટ, કે બાપુએ કહ્યું એ બિલકુલ સાચું, પણ મારું બીજું એક વાઇબ્રેશન્સ તો ચાલી રહ્યા છે, તે વાઇબ્રેશનની શાંતિ એમના મનના વિચારો સાથે જો આંદોલિત થાય તો બી પ્રત્યક્ષ કે પરોક્ષ એમને એમનો સંદેશ મળે અને તેની મનની શાંતિ થાય એવું કઈ ગુરુદેવ કરી આપજો. એ મારાથી ન કહી શકાય, ના કહી શકું. ગુરુદેવ, અમે એવું સમજીએ ગુરુદેવ કે અશિવનું નિવારણ થાય એ પછી આપણી જે વોલ ઓફ પ્રોટેક્શન અહીં ઊભી થાય છે એનાથી પણ એમને અજ્ઞાત રીતે પણ બળ મળવાનું જ છે, આત્મબળ કેળવવાનું જ છે અને આપના આશીર્વાદ એમને પહોંચવાના જ છે એવી અમને શ્રદ્ધા છે. તો શ્રદ્ધા ચાલુ રાખો. એક બીજો પ્રશ્ન કે આપના સેવા કાર્યોથી તો અમે પરિચિત છીએ અને આપે આ કાર્યની સંપત્તિ કયા હેતુથી આપી? આકસ્મિક રીતે જે મનુષ્ય અકસ્માતમાં મૃત્યુ પામે છે અને મારી પાસે ઘણા એવા દાખલાઓ આવ્યા અને વિનંતીઓ બી આવી કે કંઈક કરો તો સારું, ને એ આશયથી જ મેં આ સંમતિ આપી કે ચાલો મારાથી બને તો જે આ જીવન પ્રાપ્ત થયું છે તો કંઈક બી માનવ સેવા અને માનવ ઉદ્ધારનું કામ તો કરું છું, પણ આ બી કંઈક કાર્ય કરું તો જેથી અકસ્માત થતા અટકે અને માનવ જિંદગીઓ બચે. ખૂબ ખૂબ આભાર. આ પણ એમના સેવા કાર્યનો એક નવો ભાગ હવે પછી કાયમને માટે ગણાશે કે આજના પૂરતો જ? હવે અત્યારે તો કશું કહી નહીં શકાય, સવાઈ બહુ વહેલું છે અત્યારે. પ્રશ્ન પાંચમો, અવિવેક માટે માફી માંગો અને અમને આપનો ઉત્તર ખબર પણ છે છતાં પણ એક જિજ્ઞાસાપૂર્વક પૂછો કે આપ અહીંયા કઈ વિધિ કરશો એ કહેશો અમને? મારી જે વિધિ છે એ બધી સાત્વિક છે, એ સાત્વિક હું વિધિ કરવાનો છું, પણ એ હું કહી નહીં શકું. એ જયારે મારે મારા કોઈ માણસો આપવી હશે કે કોઈ કરી શકે તો હું કહીશ, પણ અત્યારે નહીં કહી શકું કે હું શું કરવાનું છે. બોલો શ્રી સદગુરુ. અને પૂજ્ય શ્રી, એક છેલ્લો પ્રશ્ન
કે કર્મનો સિદ્ધાંત બધા જાણીએ છીએ અને દરેકને કર્મનું ફળ ભોગવવું પડે છે. હું પોતે એમ માનું છું કે આ પ્રેતાત્માઓ પણ અત્યારે જે કંઈ ભોગવી રહ્યા છે તે એમના કર્મનું ફળ ભોગવતા હશે. તો આપ એમને એમના કર્મના ફળમાંથી પણ મુક્ત કરશો? ના, પણ એમની કર્મ ફળ પૂરું થવા આવ્યું છે અને મારો બેટો થઈ જશે. खुशी का खजाने की થોડું કહું તમને બધાને જે નવા હશે એમને કે હું પહેલા એક પાણી નાખી જર મેં બનાવેલું છે ઘરેથી, મારું પવિત્ર જર, એની હું ઓર્બિટ કરીશ અને ઓર્બિટની વચ્ચે હું ઉભો રહીશ. હવે એની અંદર ધારો કે માતાજી છે, હું છું, બધું બરાબર સાત્વિક છે, કઈ મને થવાનું નહીં, કશું નહીં, પણ મારી કદાચ કોઈ ક્રિયા થાય તો કોઈએ મને પકડવા માટે કે અંદરથી આવવું નહીં. ઘણું ખરું તો કંઈ જ નહીં બની શકે, પણ એમ કહીશ કદાચ કંઈક થાય તો કોઈ અંદર એ સર્કલમાં આવવાનું નહીં. હું જ્યાં સુધી બહાર ના આવું ત્યાં સુધી હું બહાર આવીને જ પછી મળીશ બધાને, પણ અંદર હું ઊભો હોઉં ત્યાં અંદર કોઈ આવવું નહીં, પ્રવેશવું નહીં, બસ વારવાનું. અને મારું એવું ચોક્કસ માનું છે કે મારી ઓર્બિટ હશે એમાં કોઈ બી તત્વ પ્રવેશી નહીં શકે. એ તત્વ છે એની તાકાત નથી કે આવી શકે અંદર, એટલે બહાર જ રહેશે. પણ કદાચ કંઈક અંતરિક્ષમાંથી કદાચ કંઈક થાય, કદાચ ઇન કેસ આ તો એ છે કે જે આમ સિક્યોરિટી વાળા બધી રાખે સિક્યોરિટી એવી રીતે એટલા માટે હું કહું છું. એટલે મને કઈ વાંધો આવવાનો નથી, એ માટે બેફિકર રહેજો. તુલસીની હોસ્પિટલ પાસે જે સર્કલ હતું ત્યાં આપણે જે પ્રયોગ કર્યો હતો ત્યારે પણ અમારા પણ ઘણા મિત્રો ઉપસ્થિત હતા અને અમને વિશ્વાસ છે કે આપે જે દિવ્ય શક્તિ પ્રગટાવી એની આગળ બીજા કોઈ અશિવનું કશું જ ચાલતું નથી અને એ સમર્પિત થવા આવે છે. એ લોકો આપણા ઉપર હુમલો કરવા નહીં, આપણી પાસે સમર્પિત થઈને ઉદ્ધારવા પોતાની જાતને એ રીતે આવે છે, એમ મારું માનવું. એટલે માતાજીનો અને આપ ભગવતી અને શક્રાદી સ્તુતિની અંદર પણ માતાજી સંસ્કૃતા ત્વમનો હિંસેધા પરમાવત એમ આ જીવોએ અનેક વખત હેમંતભાઈ એ પરમ તત્વને યાદ કર્યું હશે, કકળતા હશે અને એના અનુસંધાનમાં કર્મનો પરિપાક થતા વખતે આ પૂજ્ય શ્રી પધાર્યા છે એવું આપણું મારું માનવું છે, આપણું સૌનું માનવું. કદાચ એમાં બી પડવું નિત્યમાં અને એમના નેતૃત્વ નીચે આ કાર્ય માટે જઈ રહ્યા છીએ. એ કાર્ય કેટલું કપટવાળું છે અથવા કેટલું મુશ્કેલ ભર્યું છે એની એક સામાન્ય માહિતી મેં અહીંયાના જે પોલીસ ભાઈઓ આપણી સાથે આવે છે એમની પાસેથી મેળવી છે. અહીંયા જે સ્થળોએ સામાન્ય રીતે આવા અકસ્માત દ્વારા પ્રેતાત્માઓનું સર્જન થાય છે એવું અત્યારે જે આપણે જે દિશામાં જઈએ છીએ એવી દિશામાં લગભગ 7 થી 8 સ્થળ છે અને એમાં એક સ્થળ છે શુક્લવંડી. એ સ્થળ વધારે ને વધારે ભયાનક દેખાય છે કે ત્યાં લગભગ જ્યારે પણ અકસ્માત થાય ત્યારે અકસ્માતના સ્થળનું નામ જાણતાની સાથે પોલીસ એટલું જ જાણે કે હવે આપણે ડેડ બોડીના પંચનામા કરવાના છે. ઈજા પામનારા ઓછા હોય છે, મૃત્યુ પામનારા વધારે હોય છે. એ જ સ્થળ પર જ્યારે અકસ્માત થાય ત્યારે દરેકને માત્ર એક નાની કન્યા પરણીને સાસરે વિદાય થતી હોય ઘરેથી એમાં રૂપ સજાવેલી જ દેખાય અને એને બચાવવા જતા જ પરમાનન્ટ અકસ્માત થાય છે. એટલે આ બધી જે જગ્યાઓ છે 7 આપણે જે અત્યારે દિશામાં જઈએ છીએ તે અને 7 પાછા આપણે ઊંધી દિશામાં અમદાવાદ તરફ જઈશું ત્યારે એવા 14 થી 15 સ્થળો આ પોલીસ ભાઈઓએ આઈડેન્ટિફાઈ કરીને એમણે એમની આખી યાદી તૈયાર કરેલી છે. એમને પણ એમના આપણે જાનીભાઈએ અને તે જે FIR આપી એ પ્રમાણે પોલીસ બંદોબસ્તમાં પૂજ્ય ગુરુદેવની સાથે મોકલેલા છે. મારું નામ JB રાજપૂત. હું 1984-85 થી ગુરુદેવના સંપર્કમાં આવ્યો. મને ગુરુદેવનો સંપર્ક કરાવનાર PSI મહિડા સાહેબ જેઓ ગુરુદેવના ખાસ ભક્ત છે તેઓ થકી હું પૂજ્યશ્રીના સંપર્કમાં આવ્યો છું. સંપર્કમાં આવવાનું કારણ એ જ હતું મારા વાઈફને પ્રોબ્લેમ થયો હતો. એ પ્રોબ્લેમમાં હું ખૂબ જ કંટાળી ગયેલો એટલે મેં મહિડા સાહેબને વાત કરી. મહિડા સાહેબે મને સલાહ આપી કે મારા ગુરુજી છે એ ગુરુજી પાસે આપણે જઈએ.
એટલે પહેલાં તો હું 2-4 મુલાકાતો ગુરુજીની એકલો કરી ગયો. હવે મને પછી વિશ્વાસ બેઠો કંઈ આવા જેવું છે. મૈડા સાહેબ સાથે ગુરુદેવ પાસે આવ્યો અને મને અનુભવ થયો કે અહીંયા આવવા જેવું છે. એટલે હું મારા વાઈફને લઈ એમના મૈડા સાહેબના મિસિસની સાથે અમે 4 જણ આવ્યા અને ગુરુદેવને વાત કરી કે મારા મિસિસને વળગાડ વળગ્યું હતું અને એમાં વળગાડને કાઢવા માટેની બધી વિધિ કરાવેલી. તેમ છતાં પણ હજુ સુધી એ વસ્તુ જતી નથી અને રાતના સમય ગમે ત્યારે આવે છે અને બીક બીવડાવે છે. જેથી હું દિવસે નોકરી કરું, રાતના સમયે એમની પાછળ ઉજાગરો કરું. ગુરુદેવને પૂરી વાત કરી એટલે ગુરુદેવે મારા મિસિસને ફક્ત એમની સામે બેસાડી માથા ઉપર હાથ મૂક્યો અને કહી દીધું કે આવું કોઈ પ્રોબ્લેમ થાય તો માતાજીનો નામ લેવાનું એટલે તરત જ તમને માતાજીનો મુખ દેખાશે અથવા કમળ દેખાશે. અને ખરેખર પછી અમને એવો જ અનુભવ થયો 1 વર્ષ સુધી માતાજીનો આવો કોઈ પ્રોબ્લેમ થાય તરત જ માતાજીનું સામે ફોટો જ આવી જતો હતો અને એ રીતે પ્રોબ્લેમ સોલ્વ થયો. ત્યારથી હું પૂજ્યશ્રીને માં વિશ્વાસ રાખી અને પૂજ્યશ્રીને માનું છું. 1 વર્ષ પહેલાં 4 રસ્તા પાસે ફેટલ એક્સિડન્ટો ખૂબ જ થતા હતા એવો અમારો પોલીસનો અનુભવ હતો અને ભક્તવૃંદનો પણ એવું માનવું હતું કે ગુરુદેવ કંઈક કરે, આ 4 રસ્તા પર એક્સિડન્ટ નોંધાય છે. જેથી ભક્તોની વિનંતીને માન્ય રાખી ગુરુદેવે 1 વર્ષ પહેલાં ત્યાં કાર્યયજ્ઞ કરેલો અને ત્યાં યજ્ઞ કર્યા બાદ આજ દિવસ સુધીમાં કોઈ એક્સિડન્ટ ફેટલ થયેલ નથી કે એવો કોઈ મોટો ભયંકર એક્સિડન્ટ થયેલો નથી. જેથી વારંવારની બીજા ભક્તોની ફરીથી આગ્રહના કારણે ગુરુદેવે લીંબડી બગોદરા હાઈવે ઉપર એવો જ કાર્યયજ્ઞ કરવાનું વિનંતી કરી. જેથી ગુરુદેવે ભક્તોની વિનંતીને માન્ય રાખી અને તે કાર્યયજ્ઞ કરવાનું નક્કી કરેલું. આમ તારીખ 7/2/99ના રોજ અમદાવાદથી સ્ટાર્ટ થઈ અમે સૌ પ્રથમ લીંબડી ગયા. સાથે સંકળાયેલા છો. બરોબર. આપનું નામ શું? હેમુભાઈ ભૂપતભાઈ. અને આપનું રમેશભાઈ ભગવાન. તો આપણે જે અમે ભલામણ કરી હતી, એક લેટર આપ્યો છે પોલીસ બંદોબસ્તમાં માટે કે જે આ અકસ્માતો હાઈવે પર થાય છે, લીંબડી હાઈવે એટલે આ બાજુ પેટ બામણગોળથી આપણે વડોદરા સુધી, તો એ જ્યાં જે જુદા જુદા પોઈન્ટ ઉપર અકસ્માતો થાય છે એમાં સૌથી વધારે ક્યાં થાય છે જેને તમે ફેટલ કહો છો કે જે ઓન ધ સ્પોટ સ્પોન્ટેનિયસ માણસ મરી જાય એને ફેટલ કહેવાય. એવા જે પોઈન્ટ છે એ આપ અમને વ્યવસ્થિત. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે, આમ હું બામણબોર અગાઉ હતો એટલે મને ખ્યાલ છે કે બામણબોર આપણે જે ઇસ્કોન આશ્રમ રહ્યો એની સામે જે એક પુલ છે, એ પુલ ઉપર જે કંઈ એક્સિડન્ટ થાય વધારે ફેટલું ત્યાં બને અને ત્યાંથી બામણબોરથી આ બાજુ 3 કિલોમીટર સુકલ વંડી કહેવાય છે, એ પણ એક્સિડન્ટ ઝોન છે અને બહુ ડેન્જર એક્સિડન્ટ ઝોન છે. એની આજુબાજુમાં 1/2 કિલોમીટરમાં જે કંઈ એક્સિડન્ટ થાય એ લગભગ ફેટલ થાય. ફેટલ એટલે કે એમાં જે માણસ મૃત્યુ પામે છે એવા એ અનેક એક્સિડન્ટ થયેલા. ત્યારબાદ આપણે વાંકાનેર બાઉન્ડ્રી માંડવરાથી પેટ્રોલ પંપ રહ્યો, તે પેટ્રોલ પંપના ચોટીલા તરફના શેડે એક એક્સિડન્ટ થયેલું. તેમાં સગડાની અંદર વાહન અકસ્માતમાં એકી સાથે 13 જણાનું નાના મોટા માણસોનું પેટ્રોલ થયેલું. ત્યાર પછી એથી નજીક આવો એટલે આપણે ચોટીલા જે ઓલી બાજુની ચોટીલાથી રાજકોટ તરફની જે અંદર જવાનો રસ્તો હોય ને ચોટીલા બાઉન્ડ્રી છે. ચોટીલા બાઉન્ડ્રી એ અમુક ગામમાં સાધન વાહનો આવવા માટે તો અમુક રોડ ઉપર નીકળતા એના હિસાબે અવારનવાર અહીંયા એક્સિડન્ટ થાય છે અને એમાં ઘણા જ માણસો મૃત્યુ પામેલા અને હમણાં તાજેતરમાં પણ વારાફરતી 4 માણસો મૃત્યુ પામેલા એ આ બાઉન્ડ્રી પર. ત્યારબાદ ચોટીલા પાસ કરીને આપણે આ બાજુ આવીએ એટલે મગરીખડા બોર્ડ આવે. એ મગરીખડા ગામનું રોડ ઉપર જ છે ગામ. એ ગામના પાટિયા સામેના ભાગે અવારનવાર એક્સિડન્ટ થાય અને એમાં પણ અવારનવાર માણસો એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા. ત્યારબાદ એથી નજીક આવીએ એટલે હાઈવે રોડ જ ઉપર અલંકાર હોટલ, એ જે સાયલા પોલીસ સ્ટેશનની આવે અલંકાર હોટલ, એની સામેના ભાગે એક્સિડન્ટ અવારનવાર થયા અને એમાં અવારનવાર એનો માલિક ફેટલ થયેલા અને એમાં માણસો મૃત્યુ પામેલા. એમાં જે અલંકાર હોટલ રહે એના માલિકનું પણ ફેટલ થયેલું અને અકસ્માત થયેલું તેમાં તે પણ એક્સપાયર્ડ થયેલા.
ત્યારબાદ એથી નજીક આપણે આ બાજુ લીવડી તરફ આવીએ એટલે જે દર્શન હોટલ કહેવાય, દર્શન હોટલની સામેનો જે ભાગ અડધો કિલોમીટરનો છે ને એ ટોટલ એક્સિડન્ટ ઝોન છે કે અવારનવાર એક્સિડન્ટ નાના મોટા થાય અને એમાં માણસો મૃત્યુ પામે અને અનેક માણસો ત્યાં મૃત્યુ પામેલા. વધુ અકસ્માત થવાની સંભાવના જેવા મોડા મારેલા છતાં પણ અકસ્માત કે આ હાઈવે ઉપર લોકો ડ્રાઈવરોને એવું દેખાય છે કે વ્યક્તિ હોય પણ હકીકતમાં વ્યક્તિ નથી હોતી, બીજી વસ્તુ હોય છે કે તમે લોકો માનો કે એવું કે તમારા સાંભળવામાં જોવામાં સાંભળવામાં અકસ્માતની વાત કરો છો તો એવું અમારે અહીંથી 36 કિલોમીટર સાયલા પોલીસ સ્ટેશન થાય. સાયલા પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે રોડ ઉપર એક એક્સિડન્ટ એવો બનાવ બનેલો અમારા પોલીસ દફતરે પણ નોંધાડેલો છે. એક સરદારજી પોતાનો ટ્રક લઈને જતો હતો એટલે એના ટ્રકના પાછળના ચોટામાં કોઈ માણસ આવી ગયો, બરોબર? એટલે હા, પાછળના વ્હીલના ચોટામાં આવી ગયો અને ડ્રાઈવરને એમ થયું કે આ માણસ મારા ટ્રકના નીચે દબાઈ ગયો છે, મરી ગયો છે. એટલે એ ભાઈ સીધા તે પોતાની ટ્રક લઈને ચોટીલા પોલીસ સ્ટેશન ગયેલો અને પોલીસ સ્ટેશન એની જાહેરાત આપેલી કે મારી ટ્રકના પાછળના વ્હીલના ચોટામાં એક માણસ આવી ગયો અને મરી ગયો છે અને હું ભાગીને અહીંયા આવ્યો છું અને મારી ફરિયાદ લઈ લો. એટલે પોલીસે ફરિયાદ લઈ અને હદ સાયલા પોલીસ સ્ટેશનની હોય જેથી તે બનાવ એની FIR સાયલા પોલીસ સ્ટેશન મોકલી આપેલી અને સાયલા પોલીસે 1 થી 2 દિવસ સુધી ડેડ બોડી ગોતેલી પણ ક્યાંય રોડ ઉપર જોવામાં આવેલી નહોતી કે કોઈ લોહીનો કે બીજા કોઈ આડાવાળા ચીનનો કે નિશાનો જોવામાં આવેલ નહોતા. કારણ કે એથી અમારું અનુમાન એવું હતું કે કોઈ માણસ નહીં પણ કોઈ આવો એમ કે ભટકતો આત્મા રોડ ઉપર ન હોય એને દેખાવ દીધેલો અને આ સરદારજીના ટ્રકના એમ કે ટાયરના જોટા નીચે આવી ગયેલાનો બનાવ એને એવો દેખાવ આપેલો. ખરેખર એ કોઈ વસ્તુ નેચરલી બનેલ નથી પણ આ એક આત્માના રૂપે ઓલું થાય ને એના બનાવ તમે લોકો માનો ખરા પોલીસ? હા, અમે માનીએ. ડ્રાઈવરો તો માને જ છે કારણ કે અમે અવારનવાર આ રોડના પોલીસ સ્ટેશન અમારે વધારે છે એટલે નોકરી રોડ ઉપર કરી એટલે ઘણીવાર આવા અમે જાત અનુભવો થયેલા છે અને વધતા તો આ જે વાહનોના ડ્રાઈવરો હોય અવારનવાર આવી વાતો કરતા હોય. સાહેબ, તો હવે આજે તમારા જે લીંબડી 4 રસ્તા છે, આટલા મોટા 4 રસ્તા તો અહીંયા પણ એવા અકસ્માતો થતા જ હશે ને? અને ફેટલ અકસ્માત અહીંયા પણ અકસ્માતો અવારનવાર થતા જ રહે છે. તાજેતરની અંદર એક વેટરનરી ડૉક્ટર હતા, એમાં પણ આ બરોબર આપણે પુલ ઉપર ઊભા છીએ ત્યાં સામે જે ટેન્કરની સાથે અકસ્માત થયેલો થોડું ઉપર જ મરેલું બહુ જગ્યાએ અને આ જગ્યાથી થોડી દૂર ત્યાં પણ લક્ઝરી બસની સાથે એક્સિડન્ટ થયેલો, સ્થળ ઉપર મરણ ગયેલો. આ અમારી જાણવા મુજબની અમે જોયેલું છે, તપાસ કરેલી છે, એવા બનાવો છે. તો ઉપરાંત આ હાઈવે 4 રસ્તા પર તો અસંખ્ય બનાવો બનેલા છે અને અસંખ્ય ફેટલ અકસ્માત થયેલા છે જેની વિસ્તારની હકીકત તો આપણી પાસે છે નહીં. પણ 4 રસ્તા ઉપર 4 રસ્તા છે, પછી આ લીંબડી ગામમાંથી આવો રસ્તો સુરેન્દ્રનગરથી આવે ત્યાંથી આ નેશનલ હાઈવે છે. 4 ઉપર રસ્તો પણ આ લીંબડી સેન્ટર મોટું છે ગુજરાત અને અંદર પણ આવતી હોય જતી હોય છે, એના કારણે આ રોડ ઉપર અકસ્માતો ખૂબ બને છે. આ ઉપરાંત આગળ અહીંથી ત્રિવેણી હોટલ આવે છે, છોકરાઓનું પાટિયું આવે છે, ઝાંખણનું પાટિયું આવે છે. એમાં સૌથી વધુ આગળ જશો કષ્ટભંજક હનુમાન પાસે કષ્ટભંજક હનુમાન છે, એમાં કાનપુરાનું પાટિયું એ ખૂબ જ પ્રખ્યાત છે. કાનપુરાના પાટિયા પર તો હું અહીંયા 2 વર્ષથી આવું છું. 2 વર્ષની અંદર મેં ઘણા બધા કે જે અમારે વાયરલેસ સેટ ઉપરથી પણ એમાં સમાચારો આવતા હોય છે, હાઈવેની મોબાઈલો છે એમને જગાડતી હોય છે કે ભાઈ આ કાનપુરાના પાટિયા પાસે અકસ્માત થયો છે, ફેટલ અકસ્માત થયો છે. તાત્કાલિક ત્યાં એમને અમારે પોલીસના માણસોને બોલાવતા હોય છે. તો અમારે અહીંયા પાનસીના પોલીસ સ્ટેશનને પણ અમે જાણ કરતા હોય શહેરથી, ત્યાંથી માણસો મોકલવા હોસ્પિટલમાં જાણ કરી અને સગવાઈની નથી હોતી તો અમારે જે સારવાર માટે જે રોડ ઉપર ભરતી સારવાર ચાલુ કરેલી છે સરકારે, એનો ઉપયોગ કરે એમાંથી માણસોને લાવીએ છીએ. અકસ્માત થયેલી હોસ્પિટલે લાવે છે, હોસ્પિટલની અંદર પણ એને માટે સારવારની સારામાં સારી સગવડતા છે. હાઈવે ઉપર તો અકસ્માતો માટેની ખાસ થાય એના માટે અહીંના ડૉક્ટરો છે, નર્સ છે, આપણે તો તમામ કામ કરે છે. ઉપરાંત જે હાઈવે ઉપર હરતું ફરતું દવાખાનું ચાલુ કરવા હોય તો કાનપુરના પાટીએ સ્થાયી ત્યાં એનો સ્ટેન્ડ છે ત્યાં જ રહેવું, ત્યાંથી અકસ્માતો વધારે જે થાય છે એના માટે જ એને રાખવામાં આવ્યું છે. કાનપુરાનો પાટિયું અને ત્યાંથી ભગોદરાનો ખાડો આ વિસ્તાર રહ્યો એ સાયલાથી છે બામણબોર સુધીમાં સૌથી વધુમાં વધુ એક્સિડન્ટો ઈજા છે, સામાન્ય ઈજા છે, ખાલી એક્સિડન્ટ છે એવા અકસ્માતો સૌથી વધુમાં વધુ આ જગ્યા ઉપર બને.
તો બગોદરાનો ખારો એટલે જે પેલી ભોગાવા નદી છે એને તમે ખારા તરીકે એટલે પુલના આ છેડે વચ્ચે ચોમાસામાં બનાવો ચોમાસામાં પણ બનાવો બને છે અને રોડમાં એ પુલની વચ્ચે પણ અકસ્માતો અગાઉ એસટીના બનાવો ઘણા બધા બનેલા છે. ખાસ કરીને લક્ઝરી બસના ડ્રાઈવરો ખાનગીમાં જે ચાલે છે એ લોકો બહુ ઓવર સ્પીડમાં ચાલતા હોય, ઓવરટેક ખોટા કરતા હોય છે. એના કારણે પણ અકસ્માતો વધારે બનતા હોય પૂરા થયેલો. અને એની અંદર જીપ મેટાડોરનો એક ટ્રકનો અકસ્માત થયેલો. એમાં એની 2 લાખ હતી. તો મોરબી બાજુ સાઈડના ગામડામાં એમાં મચ્છી ભરેલી હતી અને એ અંદર એવા ચોંટી ગયેલા કે લાશને કાઢવા માટે એક ક્રેન મંગાવવી પડેલી. ક્રેનથી ખેંચેલી બીજા ટ્રકો દ્વારા પૂરડા બાંધી અને પછી લાશોને બહાર કાઢવી પડી. એના બધાનું કે એટલો ભયંકર અકસ્માત થાય એટલી સ્પીડથી વાહનો ચાલતા હોય કે જેના અકસ્માતના કારણે લાશોને કાઢવા માટે વાહનને પણ ખેંચવા માટે કોઈ બીજા મોટા વાહનોની જરૂર પડે છે. અને વાહનથી ખેંચી અને લાશો જે મરી જ ગઈ હોય એકદમ ચોટેલી ત્યાં જ હોય છે કે જેના પગ કપાઈ જાય છે, એના હાથ કપાઈ જાય છે, ઓળખી પણ ન શકાય એટલી બધી હાલતમાં લાશ થઈ જાય છે. લાવો થાય. હવે પછી આપ આ કાર્ય કરશો એના પછી આ એક્સિડન્ટ તો બંધ થઈ જશે કે કેમ? જે પ્રેતાત્મા છે એ લોકોને તો મુક્તિ મળી જશે, પરંતુ પછી જો તે જગ્યા પર અકસ્માત થાય તો એ ડ્રાઈવરની બેદરકારી થાય, પણ પ્રેતાત્મા કોઈ હેરાન નહીં કરે એમને. આજનો આ યોગ પ્રયોગ કર્મયોગ નવતર છે, વિરલ છે. બામણબોર તેનું પ્રથમ સ્થળ છે. આમ ગોળ સર્કલ એકબીજા હાથ પકડીને ખેંચાઈ જાવ. એકબીજા સર્કલ ગોળ હાથ પકડી લો. એક ચાલુ રાખો. ભાઈ ટ્રાફિક નથી રોકવો. બસ આટલો. એક સાઈડ ચાલુ રાખો. એક સાઈડ ચાલુ. સિંગલ સાઈડ ચાલુ રાખો. ભાઈ એક સાઈડ ચાલુ રાખો.
કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો ત્યારે અમારા બામણ બોરની બાજુમાં ઇસ્કોન આશ્રમ આવેલ છે, તેની બાજુમાં જે પુલ છે રોડ ઉપરનો, એ પુલને આ છેડેથી ટ્રક એક સીધો તે રાજકોટ તરફથી આવતો હતો, અહીંયાથી જમ્પ લઈને સીધો ત્યાં ગણનારાની અંદર પડેલો અને એમાં 3 વ્યક્તિ મરણ ગયેલ હતા. એ આ જગ્યા અહીંયા ટ્રક પડ્યો હતો. વિધિ અડધી આવી હશે અને મારી સામે જ 3 આત્માભાઈને બેસી ગયા કોર્ડરની બહાર, મારી બાઉન્ડ્રીની બહાર બેઠેલા હતા. એમાં એકનું ફેસ ખૂબ આક્રમણ કરતો એમ રડતું હતું, એક રડતું હતું અને બીજા શાંત હતા. પછી મેં મારી બધું વિધિ કરી દીધી અને પછી મેં એમના 1, 2 ને 3 હતા, 3 માથે હાથ મૂક્યા. મારા હાથ મૂક્યા એમને બસ મુક્તિ મળી ગઈ. અમારે આ
પોલીસ ખાતા મારફતથી જે ઇન્ફોર્મેશન એ લોકોએ આપી કે કાળા વસ્ત્ર પરિધાન કરેલી વ્યક્તિ અમને દેખી છે, અને અમુક ડ્રાઈવરોનું પણ એવું કહેવાનું થાય છે કે બામણબોરનો વળાંક કરીએ છીએ અને થોડા જ આગળ ચાલીએ છીએ તો ગરનાળા પાસે અમને કાળા વસ્ત્ર પરિધાન કરેલી એક વ્યક્તિ દેખાય છે, ને પછી અમે અમારું સ્ટેરિંગનું કાબુ ગુમાવી દઈએ છીએ. તો આ પોલીસ ખાતા મારફતથી જે ઇન્ફોર્મેશન છે અને ડ્રાઈવરોની જે ઇન્ફોર્મેશન છે કે અમને આવું થાય છે, તો એ વસ્તુ આજે સત્ય બને છે ખરી ને? આપણે એમની મુક્તિ મળી ગઈ, હવે નહીં દેખી શકે, હવે નહીં દેખી શકે, વાત પૂરી થઈ ગઈ, હવે નહીં દેખાય. બોર પાસે આવેલ હુકલવંડી નજીકનો પોઈન્ટ છે. આ જગ્યાએ અવારનવાર ફેટલ એક્સિડન્ટ થયેલા છે, બરોબર? અને અહીંથી જે આપણે નજીક જે હુકલવંડી રહે સામે ટેકરો રહ્યો ને, હુકલવંડી સામેનો ભાગ બધી હુકલવંડી ગણાય. ચાલો બધા આમાં આવી જાઓ અને એકબીજાને છે ને પકડી રાખજો, હોલ નહીં રાખતા વચમાં જરાય. આગળ ક્યાંય ઉભા રહી ગયા તો પાછળ. હા ફોટો હા ગલી ગલી રહેશે. ચલ હાથ પકડ, રાઉન્ડ કરી દે મહારાજ, રાઉન્ડ કરો જલ્દી. ઓમ બામણબોર ઓપીમાં હું પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો, અને અમારે આ બામણબોરથી નજીક આ સુકલવંડીની જગ્યા કહેવાય. આ જગ્યાની સામે અમારે અવારનવાર અહીંયા એક્સિડન્ટો, વાહન અકસ્માતો થયેલા નાના મોટા, અને એમાં અનેકવાર માણસો મૃત્યુ પામેલા. એ આ જગ્યા.
સગાઓ એક્સપાયર્ડ થઈ ગયેલા, એટલે એમના હગાવાલાઓ એમના ભાઈઓએ એમના શુદ્ધન તરીકે અહીંયા એક આ નાનકડું સ્થાન બનાવીને અને એની દેરી બનાવી. તારાની સંગે રહું જરા સરખા હૃદય મળે, તૂટતા વિલીન થઈ જતા જોયા ઘણા મેં, જોયા ઘણા મેં, જોયા ઘણા પ્રકાશમાં હતું ને બહાર હતું. ને આ બીજી જગ્યા પર છે પેલા આપણે અહીંયા ફરતી કર્યું તો 8 હતા, 8 વ્યક્તિ. એમાંથી 3 જણ તો હાથ લાંબા કરતા તમારી આગળ મારે હાથ લાંબા કરે એટલે 3 જણ તો મારા હાથ લાંબા હતા. એ લોકો બધું એ સેમ આકૃતિ સેમ દેખાય, ડિસ્ટિંગ ના થાય કે મેલ કશું બધું બ્લેક દેખાય, પણ આકૃતિ દેખાય પણ દેખાય કે ફિગર છે ના એમને ખ્યાલ આવે, ખ્યાલ નહીં આવે. પણ 8 વ્યક્તિ હતી આગળ 3 જણ હાથ લાંબા કરતા તમારી સામે. ખબર નહીં બાઉન્ડ્રીથી 1.5-પોણો કિલોમીટર દૂર આ બાજુ માંડવરાયજી પેટ્રોલ પંપ છે, અને આ પંપની સામે જે આ જગ્યા આવેલી છે, આ જગ્યાએ અવારનવાર વાહન અકસ્માત થયેલા છે. અને જેમાં એક 91ની સાલમાં એ વખતે 11મો મહિનો હતો, એ વખતે એક છકડો અને ટ્રકનો એક્સિડન્ટ થયેલો અને છકડામાં બેઠેલા 13 વ્યક્તિના આ સ્થળ ઉપર મૃત્યુ થયા હતા.
કેટલા વખતથી માંડવરા પેટ્રોલ પંપ સંકળાયેલા છો? 8 વર્ષથી સંકળાયેલો છું મેનેજરમાં. અને પેટ્રોલ પંપની આજુબાજુ ડાબા હાથે અને જમણા હાથે જે એક્સિડન્ટ તમે જોયા હોય 8 વર્ષની અંદર એનું વર્ણન કરો. એક્સિડન્ટ તો ઘણા થયા છે, પણ એમાં ખાસ કરીને આ બાજુ જે સગડાનું એક્સિડન્ટ થયું 92માં, એ વખતે જે 13 માણસો મરી ગયેલા, જે 13 માણસોનો જે ડેડ બોડી હતી મેં મેટર રૂમમાં આઈસરમાં ભરેલી, અને એ યોગાનુયોગ એ વખતે મારા મહેમાન આવેલા એટલે જમવા માટે લઈ ગયેલો હતી. સગડામાં હું પોતે પણ બેઠેલા, આ બાજુના ખૂણે અમે ઉતરી ગયા અને આ બાજુના ખૂણે તેનો એક્સિડન્ટ થયેલો. સગડામાંથી તમે ઉતર્યા ને પછી થયેલો. અને બીજો કોઈ બનાવ જમણા હાથે પછી આ બાજુ વાંકાનેરમાં એમ્બેસડર એક આ બાજુના ખૂણે થયેલી, એ સિવાય તે મોટરસાઇકલના નાના તેના બધા ઘણા બનાવ ચાલુ જ છે. છેલ્લા 10 દિવસથી 8 દિવસથી આવા કોઈ બનાવ નથી થયેલા, એ પહેલાં ચાલુ જ રહેલા. એટલે જો તમે પેલી ટ્રકની વાત કરી સરદારજીનો ટ્રક ઊંધો વળી ગયો, હા તમે નજરે જોયું? હા, એ અમે નહીં નજરે નહીં, અહીં બેઠેલા અને પછી અવાજ આવ્યો એટલે અમે ગયા. તો એ સરદારજી અહીંયા સંડાસ જવા બેઠો રોડની બાજુમાં અંદર આગે, તો એને ટ્રક આવીને ઊંધી પડી ગઈ, તેની ઉપર પડી. મુક્તિ આપી. હવે આ લોકો છે ને ઉભા પગે આમ વારીને બેઠા ને એ રીતે બેસી રહ્યો છે. આમ ઉભા પગે આમ ટુકટી વારી બેઠા એવી રીતે બેઠા હોય છે આ લોકો બધા. પ્લાટ વારીને કે એવી રીતે નહીં, પણ 5 જણા બધા એવી રીતે જ બેઠા હોય. પગ ઉપર રાખ્યા આમ બેસી ગયા, આમ નીચે બેસી એવી રીતે બેસી જાય છે. એ રીતે જ હોય લોકો બધા એવી રીતે બેઠા હોય. પ્લાટ વારીને કે એવી રીતે નથી બેસતા હોય. એ તો 3 નહીં નતું, ત્યાં આગળ 3 જણા હાથ લાવ કર્યા, ત્યાં કોઈ હાથ લાવતા કર્યા આગળ. પણ એક પ્રશ્ન અધૂરો છે કે આ લોકો કઈ માંગણી કરે છે ખરા? ના, કશી માગણી નથી, કશી કોઈ માગણી નથી, કશું ના. હાથ જોડેલા તો નથી જોયા અમે, પણ આમ બેઠેલા કેમ બેસી રહ્યા? પેલા વાંદરા બેસાડે છે ને એવી રીતના, એ રીતે. સંવેદના ભરી દિલે શય આટલી તમે ભરવાન શ્વાસ ક્યાં જગા મળશે હવે મને, મળશે હવે મને, મળશે હવે મને. થી 1 કિલોમીટર રાજકોટ તરફ આ ચોટીલા બાઉન્ડ્રી છે, અને આ બાઉન્ડ્રી ઉપર અહીંયા અવારનવાર અકસ્માતો થયેલા, જેમાં હમણાં તાજેતરમાં તે 4 માણસોના ફેટલ એક્સિડન્ટ થઈ ગયેલા. એ આ જગ્યા છે, બરોબર. આ ચોટીલાથી 1 કિલોમીટર થાય, અને અહીંથી આ જગ્યાથી ડાબા હાથ ઉપર ચામુંડા માતાજીનું મંદિર છે ઉપરના ભાગે. અહીંયા
કે છેલ્લે કે ઈચ્છા રહી ગઈ હોય એ 4 કે 5 જ આવે પાછા, એ બીજા બધાને મુક્તિ મળી જાય એટલે બીજા જન્મ ધારણ કરીને આ યોનિમાં આવે નહીં. ભેગા કરી ને જાણે પેલા ગરીબડા માણસો કેમ બેઠા હોય બિચારા, દયા આપણને, આપણું દિલ થવી જાય કે બિચારા નિસહાય દ્રષ્ટિમાં બેઠા હોય, આપણું દિલ સારો થઈ જાય કે આ બિચારા શું માણસો બેઠા છે એવું લાગે. એ તો તમારી સામે જ એવી રીતે બેહે. હા અમદાવાદ હા તો જ મુક્તિ થઈ, તરત મુક્તિ થઈ જાય, તરત મુક્તિ થઈ જાય. એમને એમના પરિવારમાં જ જન્મ આપજો કે જેથી પરિવારો ત્યાં ફરતી આત્મા જાય. પણ બીજા શાંત થઈ ગયું છે. वेदनाना सूर कई नोखा होता हशे, सुर एक घावना પડઘા થતા હશે, વેદનાના સૂર કઈ નોખા હોતા હશે. અકસ્માતો બનેલા છે, ફેટલ થયેલા છે, અને અકસ્માત માટે આ જાણીતું સ્થળ. અષાઢ થયા હશે, અષાઢ થયા હશે. મુક્તિ થવાની છે એટલે કોઈ ફિકર ના રાખશો. હવે મુક્તિ આપવાની છે એટલે શું છે કે મારો આશય એવો છે કે જે કુટુંબીજનો વિખૂટા પડેલા છે એ ફરતી કુટુંબમાં એ મુક્તિ આપીને જન્મ લે, જે કુટુંબમાં જાય એવો મારો આશય છે. સાચે જ અહીંયા એટલું જ કહેવાય જાય કે કરુણામય
ખરેખર કરુણામય છે. અવગતિ પામેલા જીવો માટે પૂજ્ય શ્રી અષાઢ થઈને વરસ્યા. સંતનું હૃદય કેવું પ્રેમાળ હોય છે કે તેમના કોમળ હૃદયની મૃદુ વાણીમાં બસ આપણે પણ ભીંજાયા જ કરીએ. હવે આગલા સોપાને કે જે મગરી ખાડાથી સાયલા જતા હોટેલ અલંકાર પાસે આવેલ છે, જ્યાં અવારનવાર જીવલેણ અકસ્માત થાય છે. ઓમના જયઘોષ સાથે પૂજ્યશ્રીના આ અસાધારણ કર્તવ્ય તરફ સૌના આશ્ચર્ય પામેલા વિસ્ફારિત નેત્રો એકબીજા સામે જાણે કહી ના રહ્યા હોય કે પ્રસ્તુત કાર્યને ઇલમ કહેવો, કરુણા કહેવી કે પછી ક્રાંતિ કહેવી. બસ શાંતિ પ્રમાણે તે સંત. એક તો કવચ બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 અને બીજું ઓમ મા ઓમ એ કવચ આપણું થઈ ગયું. અને અગરબત્તી તમને એમ થશે કે હું 3 રાખું છું, એ બી એ રીતે જ રાખું છું, પણ હાથમાં રાખું છું. પ્રેર વખતે હાથમાં નથી રાખતા, આપણે ભગવાનને ધરીએ છીએ, પણ આ પ્રેતાત્મા માટે એ કરતી વખતે હાથમાં રાખવાની છે. એટલે અગરબત્તી મારા હાથમાં આવે છે પ્રેર કરતી વખતે. તમને એ જાય કે આ કેમ હોય છે. અવારનવાર એક્સિડન્ટ બને છે અને આ જગ્યાને રામ ટેકરી નામથી ઓળખાય છે. આ જગ્યાએ અનેક વાર એક્સિડન્ટ બનેલા. તેમાંનું એકવાર એક વારા કુટુંબનું એક્સિડન્ટ થયું હતું, તેમાં તેઓ 9 જણા એક્સપાયર થઈ ગયેલા. યાદ
અહીંયાથી લગભગ 200 મીટર હવે જે જગ્યા આવે છે એ જગ્યા ઉપર અવારનવાર અકસ્માતો થાય છે અને આ ટર્નિંગ છે તે ખૂબ જ ખતરનાક છે. એટલે અહીંયા અકસ્માતોની હારમાળા અવારનવાર સર્જાય છે અને ફેટલ અકસ્માતો ખૂબ થાય છે. પાટિયા બાજુમાં જે અકસ્માત બને છે, જ્યાં ટર્નિંગ ઉપર અકસ્માત બને છે અને અકસ્માત વારંવાર બને છે અને ફેટલ અકસ્માતો ખૂબ જ બને છે આ જગ્યાએ. મુક્તિ યાત્રાની અત્યાર સુધીની વણથંભી ગતિ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે સામૂહિક ધોરણે અને સર્વજન કલ્યાણ અર્થે મનુષ્યેતર જીવોના ઉદ્ધારની ધજા કોઈ સંતે અત્યાર સુધી ફરકાવી હોય તેવું જાણમાં નથી. પૂજ્ય શ્રીના આધ્યાત્મિક આકાશે કરેલ શીઘ્ર ગતિના આ ઉડ્ડયનને ક્રાંતિ કહેવી જ રહી. હવે અકસ્માતોની હારમાળાઓથી ભરેલ સ્થળ એટલે દર્શન હોટેલ અને અલખ પેટ્રોલ પંપની સામેનો ધોરીમાર્ગ.
કેટલા વર્ષ હોટલને કેટલા વર્ષ? હોટલને 6 વર્ષ. ચાલો, તમારી હોટલ હાઈવે ઉપર છે, તો હાઈવેના જે અકસ્માતો જે થાય છે, ફેટલ અકસ્માતો, ડેડ થઈ જાય, તો આ અકસ્માતો તમે નજરે કેટલા જોયા અને સાંભળ્યા કેટલા? અહીં 2.5 વર્ષ. 2.5 વર્ષથી કેટલા તમે આપણી હોટલની બિલકુલ સામે 3 અકસ્માત જોયા. ડાબા હાથે જમણા હાથે ડાબા હાથ. મોરવાડ તરફ નોરવાડ તરફ ઘણા અકસ્માત જોયા. બીજા કોઈ તમારા એવા ભાઈઓ ખરા કે જે વધારે જેમને આપનાર હોય ને વધારે એવા સૌથી વધારે 5 વર્ષથી આપી. NH8 સાયલા ભગવત